नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल शिक्षण बिंदु में आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज रोज तारीख 12/2/2026 गुरुवार रोज विनोबा आश्रम शाळा गळत वती एक दिवसीय प्रवासनु शैक्षणिक प्रवासनु आयोजन करेल है, जेमनी अंदर अमारी शाळा द्वारा आज रोज 7:30-8 वाग्या है। तो अत्यारे अमारो प्रवास है ते जई रह्यो छे सीधा बारडोली गांधी मेला में मालीबा कॉलेज उका तरसाड़िया यूनिवर्सिटी मालीबा कॉलेज केम्पसनी अंदर जे बाळ मेळो बाळ नगरी अने गांधी मेळो योजाई रह्यो छे त्यां जईशे अने त्यां मुलाकात लईने सीधा अमे एंधल पहोंचीशुं। एंधल पहोंचीने त्यारबाद एंधलनी अंदर जे स्थळनी मुलाकात लई अने त्यारबाद सीधा ज अमे मिनी पोईचा नवा गाम जईशुं। नवा गामनी अंदर मिनी पोईचा छे त्यां एमना दर्शन करीशुं अने त्यां खूब एंजॉय करीशुं। त्यारबाद सीधा गांधी बापूनी दांडी कूचनी अंदर नवसारी दांडीनी मुलाकात लईशुं अने त्यारबाद अमे सीधा त्यांथी गळत परत पाछा फरीशुं। वाह, अत्यारे अमे जे छे बाळको खुशखुशाल छे, खूब मजा आवे छे। वाह, खूब सरस। चालो तो जोईए आपणे शैक्षणिक प्रवासोना स्थळोनी मुलाकात। नमस्कार मित्रों, प्रवासनो आ प्रथम स्थळ बारडोली मुकावे तरसाड़ी गामे उका तरसड़िया यूनिवर्सिटी के ज्यां मालीबा कॉलेज केम्पस है। ए केम्पसनी अंदर अमारा बाळको गांधी मेळानी मुलाकाते आवेला छे। मित्रों, એટલે ગાંધી મેળાની મુલાકાત લઈશું। આ પ્રથમ દિવસે પહેલા દિવસ એક દિવસનો અમારો પ્રવાસ છે, એમાં પ્રથમ સ્થળ અમારો ગાંધી મેળો છે માલીબા કોલેજ બારડોલી તરસાડી ગામે। અમારા બધા જ બાળકો છે, શાળાના તમામ બાળકો 200 બાળકો છે આજે ગાંધી મેળાની મુલાકાત લેવાના છે। અને આ રહ્યો આ ગાંધી મેળાનું આયોજન છે। અહીંયા સામે ત્યાં દેખાય છે રાષ્ટ્રધ્વજ, ત્યાં સભા મંડપ છે। અહીંયા જે સ્ટોલ તમને દેખાઈ રહ્યો છે આ મંડપ, તેની અંદર વિવિધ પ્રકારના સ્ટોલો છે, જ્યાં ખાણીપીણીથી લઈ કાપડથી લઈ સૌંદર્યથી લઈ અને તમામ પ્રકારની વસ્તુઓ છે, ઓર્ગેનિક આયુર્વેદિક આ સ્ટોલો છે નાખેલા છે। એ સ્ટોલોની અંદર અમારા બાળકો મુલાકાત લેશે અને એક ગેમ ઝોનનું આયોજન પણ કરેલું છે। ગેમ ઝોન હેલો, કેમ છો? ઓહો માસે, વાહ વાહ વાહ, ઓકે। ઓહો રે તો સસલું
ચાલો અમારા દીકરાઓ છે બહુ ખુશ છે. હા વારે વાહ, બસ આ જ ખુશી છે બાળકની, હંમેશને માટે રહે એવા પ્રયત્નો અમારા હોય છે. તો અત્યારે પહેલાં સ્થળની અંદર અમે આ બારડોલી મુકામે ગાંધી મેળાની અંદર મુલાકાત આવ્યા છીએ. બાળકો ગાંધીજીના વિચારોનું મૂલ્ય, આજે ગાંધીજી જે દેવલોક પામ્યા એમનું આજે 12મું ના સ્વરૂપે ગાંધી મેળો દર વર્ષે યોજવામાં આવે છે. તો આજરોજ જે ગાંધી મેળો યોજવામાં આવ્યો, હા, તેની અંદર અમે પહોંચી ગયા છે. આ બાજુ જોઈ રહ્યા છો તમે ગેમ ઝોન, તેની અંદર પણ બાળકો થોડાક સમયમાં હવે ત્યાં પણ લાભ લેવાના છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ગાંધી મેળાની અંદર સ્ટાર્ટિંગની અંદર એક સરસ મજાના ગાંધીજીની એક સ્મૃતિ રાખવામાં આવેલી છે. આ સ્મૃતિની અંદર તમામ પ્રકારના વિચારો, ગાંધીજી જે વિચારોથી એના વિચારોનું જે સમર્થક હતા વિચારોનું પ્રદર્શન છે. સત્ય, અહિંસા, સર્વ ધર્મ સમભાવ, ચોરી ન કરવી, સ્વદેશી અપનાવવું, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ બધા જ અહિંસા, આ તમામ પ્રકારના વિચારોથી આ એક સ્મૃતિ બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આ બધા સ્ટોલ છે, તે સ્ટોલની અંદર બાળકો અત્યારે મુલાકાત કરી રહ્યા છે. શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ, તેમની સાથે તમામ બાળકો છે, શિક્ષક મિત્રો પણ આ શાળાની અંદર જેટલા કેમ્પસની અંદર જેટલા બાળકો છે બધા જ બાળકો છે આજે ગાંધી મેળાની મુલાકાત લેવાના છે. મિત્રો ગાંધી મેળો છે એ ગાંધીજીના વિચાર સાથે, ગાંધીજીના વિચારોને એમના વિચારોને જે વેગ આપી રહ્યો છે એ પ્રકારે આજે બાળકો છે ગાંધીના મૂલ્યોને જાણે, ગાંધીના વિચારોને જાણે અને હજારો ગાંધી આની અંદરથી મળે એવા પ્રયત્નો ખરેખર વેડછી આયોજિત જે ગાંધી મેળો થઈ રહ્યો છે તે ખરેખર ગાંધી વિદ્યાપીઠ વેડછી સંચાલિત 77મો જે ગાંધી મેળો થઈ રહ્યો છે આ ગાંધી મેળાની ઝલક આ રીતે આપણે જોઈ શકીએ છીએ. બાળકો હંમેશને માટે ગાંધીના વિચારોને પોતાના જીવનમાં અપનાવે એવા ભાવથી જે ગાંધી મેળો થઈ રહ્યો છે. તો અત્યારે અમે ગાંધી મેળાની અંદર બાળકોને લઈને આવ્યા છે જેથી કરીને બાળકો તમામ પ્રકારના વિચારો સાથે આગળ વધી શકે, ગાંધીના મૂલ્યોને આગળ વધારી શકે અને સાથે સાથે ગાંધીજીના મૂલ્યોની સાથે સાથે બાળકોને એક રમત અને ગેમ મળી રહે. બાળકો પોતે જાતે એમનો અનુભવ કરી શકે. હમણાં થોડાક સમયની અંદર આ ગેમની અંદર અમારા દીકરાઓ છે રમવાના છે. વાહ, અહીંયા પણ એક સરસ મજાની મહાત્મા ગાંધીજીની સ્મૃતિ રાખવામાં આવી છે અને બધા જ બાળકો છે બાપુના દર્શન કરી રહ્યા છે. પીટીસી કોલેજની દીકરીઓ અહીંયા વણાટ કાતણ, રટિયાથી કાતણ કામ કરી રહ્યા છે. જો વાહ, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ, ગાઓ બધા, જાણે રે વૈષ્ણવ જન તો તેને કહીએ. હા, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, પર દુખે ઉપકાર કરે તો એ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિવિધ પ્રકારની સ્ટોલો, દુકાનો નાખેલી છે. હજુ ઘણી બધી સ્ટોલો છે, થોડાક સમયમાં ખુલશે. અમે વહેલા થોડાક આવ્યા છે. અત્યારે આ સ્ટોલોની મુલાકાત છે અમારા દીકરાઓ, વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. સ્વરાજ આશ્રમ બારડોલી ખાદી ભંડાર. વિનોબા આશ્રમ શાળા ગળત, તેમના બાળકો વિવિધ પ્રકારના સ્ટોલની દુકાનોની મુલાકાત લઈ રહ્યા છે. જોજો, જાણજો, સમજજો. હે કે હા. હાય, વાહ, માલીબા સ્કૂલ. હા, આ સ્કૂલ કઈ આવું એક આપણે પ્રવૃત્તિ કરેલી ખબર? વાહ રે વાહ. આમાં એકાગ્રતા, વાહ, સરસ મજાની ગેમ એકાગ્રતા.
હા હા ફરી લીધા હા ચાલો સરસ ઓહો મેન દુકાન કા હે મેન દુકાન તો આપણે કહેર જ છે પણ મતલબમાં આપણે ચા તાની બનાવીએ હા અહીંથી શરૂઆત કરી નહીં રે આગળથી બંધ આ ચાલે વાલા 7 વર્ષથી મેં બનાવતો હા કોઈ મિશન ના પાસે પેલો આપણે ડાયરેક્ટ કરીને આપે ને આપણને બેડકી લેજો એ લોકો હે ને આવી ના મને આવો આવો ને હજુ હવે ચાલુ કર્યો લાગે વિડિયો તે એવું છે કે ઓકે યસ ખાલી કુલર ગરમ કરવાનો આવે જોઈ તારે તો ચલે જે તો એ લોકો આવી ગયા છે મિત્રો આજે ગાંધી મેળાનો બીજો દિવસ એટલે શાંતિ સેનાની રેલી ગામની અંદરથી ફરી અને અત્યારે ગાંધી મેળામાં પધારી રહી છે તો શાંતિ સેના તેમના આપણે દર્શન કરીએ તેમની સાથે આપણે જે કંઈ ગાંધીના વિચારો છે ગામની અંદરથી આખી રેલી નીકળી અને આજે અત્યારે ગાંધી મેળાની અંદર એ પ્રવેશ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ શાંતિ સેના જેઓ હંમેશને માટે લોકોને ગાંધીના વિચારો શાંતિ અહિંસા સત્ય આ બાબતે લોક જાગૃતિ માટે આ સેના છે કામ કરી રહી છે ખરેખર શાંતિ સેનાને પણ અભિનંદન છે કે તેઓ દર વર્ષે આ ગાંધી મેળાની અંદર તેમનું યોગદાન હોય છે વાહ ધર્મેશભાઈ શાંતિ સેનાની અંદર ધર્મેશભાઈ સમીરભાઈ સંજયભાઈ તેમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો ખરેખર તેમને અભિનંદન જોઈએ આપી શકાય કે દર વર્ષે સમીરભાઈ ધર્મેશભાઈ સંજયભાઈ તેમની ટીમ બાળકોને ગાંધી બનાવી અને લોકોની અંદર લોક જાગૃતિ લાવી અને ખરેખર એક પ્રેરણા પૂરી પાડી રહ્યા છે ખરેખર શાંતિ સેનાને અભિનંદન છે વાહ 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 સમીરભાઈ તેમની શાળાની અંદરથી દર વર્ષે આ બાળકોને ગાંધીના સ્વરૂપે લઈ અને ગામની અંદર શાંતિ સેનાના સ્વરૂપે એ લોકો અહીંયા અમારી શાળાના અને ગ્રામ સેવા સમાજના પ્રમુખ શ્રી અમરસિંહ કાકા પણ ઉપસ્થિત છે અમરસિંહ કાકા પણ આ શાંતિ સેનાની અંદર જોડાયા છે વેડછી બીએડ કોલેજના આચાર્ય પ્રિન્સિપલ બેન શ્રી અંજનાબેન પણ આ શાંતિ સેનાની અંદર જોડાયેલા છે મિત્રો ખરેખર આ લોકોનો એક ધ્યેય કે ગાંધીના વિચારો ગામ સુધી પહોંચે લોક સુધી પહોંચે અને જન સુધી ગાંધીજીના વિચારો પહોંચે એવા વિચારોથી આ શાંતિ સેના કામ કરી રહી છે ત્યારે ખરેખર આપણે ગર્વની લાગણી અનુભવીએ કે બાળકોને આવા વિચારોથી જે પ્રેરિત કરી રહ્યા છે શાંતિ સેના દ્વારા લોકોની અંદર લોક જાગૃતિ લાવી રહ્યા છે અને સાથે સાથે આ બેન્ડ પાર્ટી સાથે અને જલગાંવથી જે સાયકલ રેલી 400 કિલોમીટર દૂરથી જે સાયકલ રેલીની અંદર ગઈકાલે એ ગાંધી મેળાની અંદર પધારેલા હતી આજે પણ શાંતિ સેનાની સાથે આ રેલીની અંદર આ લોકો છે જલગાંવથી જે યુવાન મિત્રો છે એ જોડાયા છે મિત્રો એમને પણ ખરેખર અભિનંદન છે કે 400 કિલોમીટર દૂરથી ગાંધીના વિચારોથી અને લોક જાગૃતિ સાથે લોક જાગૃતિ અને જનજાગૃતિ તેમનું એક મેન ધ્યેય છે ગાંધીના વિચારો લોકો સુધી પહોંચે ગાંધીના વિચારો જન સુધી પહોંચે બાળક સુધી પહોંચે ગાંધી જેવા હજારો ગાંધીઓ પેદા થાય હજારો ગાંધી જેવા વિચારો આવે અને હજારો ગાંધીઓ આ પૃથ્વી પર આવનારી પેઢીને આપણે આપી શકીએ એવા ધ્યેય સાથે ગાંધી મેળાના એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો શાંતિ સેના દ્વારા ખરેખર લોકોની અંદર લોક જાગૃતિ જનજાગૃતિ અને બાલ જાગૃતિ દ્વારા ગાંધી મેળાની અંદર આ શાંતિ સેના છે એક આકર્ષણનું કેન્દ્ર બની રહી
પ્રમુખ શ્રી અમરસિંહ કાકા, અંજનાબેન, ગાંધી વિદ્યાપીઠ વેડછીના આચાર્ય શ્રી અંજનાબેન, સાથે સાથે શાંતિ સેના અંદર જોડાયેલા વાઘેચા આચાર્ય શ્રી, સાથે સાથે જોડાયેલા પ્રતિકભાઈ, સમીરભાઈ, સંજયભાઈ અને ધર્મેશભાઈ, તેઓ હાલ શાંતિ સેનાનું આયોજન કરી રહ્યા છે. ખૂબ સરસ રીતે શાંતિ સેનાનું આયોજન થઈ રહ્યું છે. અત્યારે આ તમે જોઈ શકો છો, સમીરભાઈ તેમની શાળાના બાળકોને ગાંધીજીના સ્વરૂપે જે અત્યારે હાલ પ્રદર્શિત અને પ્રદર્શન કરી રહ્યા છે. ખૂબ સરસ. આ દીકરાઓને પણ અભિનંદન, તેમના શાળાના આચાર્યશ્રી અને કર્મચારી મિત્રોને પણ અભિનંદન કે દર વર્ષે સમીરભાઈ અને તેમની શાળા સરકુવા, તેમની શાળાને અભિનંદન એટલા માટે આપવા પડે કે દર વર્ષે ગાંધીના વિચારોથી અને ગાંધીજીઓ તૈયાર કરી અને લોકોને જનજાગૃતિ માટે મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. સાથે ફરીવાર આપણે કહેતા આનંદ થાય કે ગ્રામ સેવા સમાજના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ચૌધરી વેડછી, ગાંધી વિદ્યાપીઠ વેડછી, તેમના આચાર્ય શ્રી અંજનાબેન, સાથે સાથે દરેક શાળાના આચાર્યશ્રી, આશ્રમ શાળાના આચાર્યશ્રી, તેઓ પણ આ ગાંધી મેળાની અંદર જોડાયા છે. અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકો પણ આજે શાંતિ સેનાની અંદર જોડાયા છે મિત્રો. અને ગાંધીના ગીતો દ્વારા બાળકોની અંદર, ગાંધીના વિચારો દ્વારા બાળકોની અંદર કંઈક એવી જાગૃતિ આવે કે જેથી કરીને ગાંધીજીના વિચારો આ 21મી સદીની અંદર પણ હંમેશને માટે જીવંત રહે તેવા આ લોકોનો પ્રયત્ન છે. ખૂબ ખૂબ અભિનંદન શાંતિ સેના ટીમને. हम लोगों को समझ सको तो समझो दिल बजाए, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी, थोड़ी तुम मैंने है और थोड़ी की जानी, हमने काफी बातें हैं जो लगती है दीवानी. દરેક વિદ્યાર્થીઓ ઝડપથી ડોલીમાંથી આવીને અહીંયા નાસ્તા માટે જઈશું. पग पग निकला डेरा, ओ भारत देश है मेरा, ओ भारत.